સુરત શહેરમાં આંતરરાજ્ય લૂંટારૂ ગેંગ આંગડિયા પેઢી અને હીરા પાર્સલની લૂંટ ચલાવે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે 6 રીઢા આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી પિસ્તોલ, દેશી બનાવટનો તમંચો, કારતીસ, રેમ્બો છોરો, 4 વ્હીલ કાર, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં આવેલ આંગડિયા પેઢી તથા હીરાના પાર્સલની લૂંટ કરવાની તૈયારીમાં આવેલી એક આંતરરાજ્ય ગુનેગાર ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ક્રાઇમ બ્રાન્ચે સચોટ માહિતીના આધારે કડોદરા તાલુકાના તાતીથૈયા વિસ્તારમાં 6 દરોડા પાડી હુમલાના પ્લાન સાથે હાજર રહેલા 9 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ, 1 દેશી બનાવટનો તમંચો, 42 કારતીસ, 1 ખાલી મેગઝીન, 1 રેમ્બો છોરો, 1 ધારદાર કટર, 1 લોખંડનું પકડ, 1 4 વ્હીલ કાર, 6 મોબાઈલ ફોન, 3 વાઈફાઈ ડોંગલ, 3 બુકાની માસ્ક અને રોડ મેપ મળી કુલ ₹4,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં ઝડપાયેલા મુખ્ય આરોપી જેમ્સ જેફરીન ગિધોરી અલમેડા વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ તેમજ મુંબઈમાં વિવિધ ગુના નોંધાયેલા છે, જેમાં લૂંટ, હત્યા, પોલીસ પર ફાયરિંગ, 15 કિલો સોનાની લૂંટ, ઘાતક હથિયારોથી હુમલાઓ અને વાહન ચોરી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમનો મકોકા એક્ટ હેઠળ પણ ગુનો દાખલ છે. બીજા આરોપી રાજેશ સુબેદારસિંહ પરમાર પૂર્વ આર્મી સૈનિક છે અને હાલ મધ્યપ્રદેશમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતો હતો. તેણે અગાઉ 20 કિલો સોનાની ચોરીના કેસમાં જેલની સજા ભોગવી છે. રાજેશ પરમાર અને જેમ્સ અલમેડાની મુલાકાત જેલમાં જ થઈ હતી. ત્યારબાદ જ બંને સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આ સાથે જેલમાં ઉદયબીરસિંહ રાજબહાદુરસિંહ તોમર નામના આરોપી સાથે પણ તેઓ સંપર્કમાં આવ્યા હતા. ઉદયબીર અગાઉ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો અને અવારનવાર સુરતની મુલાકાત લીધો હતો. ટીમ આમાં ડીસીપી ભાવેશ રોजिયાના નેતૃત્વમાં पीआई गोस्वामी, जयंत झाला, ओपीके सोड़ा और एनी पीएसआई दुबे और इनके पूरी टीम ना हमारा जो खास के हमारा कांस्टेबल स्टाफના તરફથી એવી અમને એક બાતમી મળી હતી કે એક ગેંગ જો છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે, જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ, નવસારી, ભરૂચ, વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે, જેમાં ડાયમંડની, ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે છે. તો આ ઇન્ફોર્મેશન આધારે જે પોલીસ કામ કરતી હતી, પોલીસની ટીમો, અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા, જો ગેંગના લીડર, આ 2 લોકો એક હુન્ડાઈ વર્ના ગાડીમાં, જો ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી, ગાડીથી જો એક જેમ્સ અલમેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે, જેના પર 20 ગુના ઓલરેડી ચોરી, લૂંટ, ફાયરિંગ, ડકૈતીના દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં. અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશનમાં આવ્યા કે 14 જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પર છે. અને એક સલાઉદ્દીન, આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે, જો રાયગઢ જિલ્લાના, અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા. જો આ લોકો જ્યારે 2 પકડાયા, આ લોકો ગાડીમાં સંતાડીને જો 2 પિસ્ટલ, કન્ટ્રીમેડ પિસ્ટલ હતા અને કારતીસ સાથે જો આ પકડાયા. જો